નમો હરિયંડાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌપસાવણમ એસો પંચનમુકારો સૌપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી બળમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનની શરૂઆત કરું એની પહેલા જેટલા પણ ઓડિયો પ્રવચનના શ્રોતાઓ છે, છેલ્લા લગભગ 5-5.5 વર્ષથી આ ઓડિયો પ્રવચન આપણા ચાલુ છે. પરમાત્માની પરમ કૃપાથી ગુરુદેવ શ્રી ભુવન ભાનુ સુરેશ્વરજી માર સાહેબના મંગલ આશીર્વાદથી અને પૂજ્ય પિતાજી માર સાહેબ કૈવલ્ય બોધિ વિજયજી માર સાહેબની શુભાશીષથી આ ઓડિયો પ્રવચનની શરૂઆત થયા પછી ધીરે ધીરે એનો એવો રંગ ચડ્યો, એવા પ્રવચનો ફેમસ થતા ગયા. દેશ વિદેશની અંદરમાં ખૂણે ખૂણાની અંદરમાં આ પ્રવચન લોકો સાંભળે છે અને ત્યાં સુધી આ પ્રવચન પહોંચે છે. રોજના હજારો લોકો આના શ્રોતાઓ છે. હવે આજે 20 તારીખ થઈ, આવતીકાલે 21 તારીખ 21 નવેમ્બર માગશર સુદ એકમનો દિવસ, જે મારી જિંદગી માટે ધન્યનો દિવસ ગણાશે. અને મારા ધન્ય દિવસ એટલા માટે છે કે જે માતા પિતાએ મને જન્મ આપ્યો, મારા પિતાજી માર સાહેબ પૂજ્ય કૈવલ્ય બોધિ વિજયજી માર સાહેબ, મારા માતા સાધ્વીજી ભગવાન સાધ્વીજી શ્રી નિરાગ્રસાસીજી મહારાજ, બસ એમની એક કરુણા દ્રષ્ટિ થઈ અને સંયમ જીવનમાં પ્રવેશ મળ્યો. આજે આ મને જે પણ કાંઈ પદ મળવાનું છે, આચાર્ય પદ, હું માતાના ચરણોની અંદરમાં અર્પણ કરું છું. કારણ કે ધન્ય માતાએ ભોગ આપ્યો તો આજે અહીં સુધી પહોંચી શક્યો છું. આજે 20 તારીખ થઈ, આવતીકાલે 21મી તારીખ છે. આચાર્ય પદવી આવતીકાલે થશે, એટલે આવતીકાલનું પ્રવચન માંગલિક રહેશે. આમ તો 20 તારીખે પણ પ્રવચન થાય એવું હતું નહીં, પણ મને એમ થયું કે મારા કારણે હજારો લોકોનું કામ શેના માટે અટકાવું. જ્યારે લોકો આટલું બધું પ્રવચન સાંભળવા માટે જિજ્ઞાસુ છે, સમજે છે, એટલે આચાર્ય પદવી પહેલા હું આ બધા જ શ્રોતાઓનો હાથ જોડીને આભાર માનું છું. દિલ ગદગદ છે કે તમારો આ સાંભળવાનો પ્રેમ મળ્યો, તમે આટલા બધા મારા પ્રવચનોને ચાહ્યા, એના કારણે આ મને પ્રવચન કરવાનું વધુ ને વધુ મન થતું ગયું. બસ આવી જ રીતે પ્રવચનની ચાહના રાખજો, જીનવાણીને સાંભળતા રહેજો. આચાર્ય પદવી થઈ ગયા પછી પણ પ્રવચન આ જ રીતે ધારાબદ્ધ ચાલુ રહેવાના, જ્યાં સુધી અનુકૂળતા હશે. કેટલા બધા હજી તો શાસ્ત્રો પેન્ડિંગમાં પડ્યા છે, બધાના પ્રવચનો કરવા છે. એટલે આજે 20 તારીખ, આવતીકાલે 21 તારીખ છે. તો આજે 20 તારીખે પૂર્વ મંગલ અને 21 તારીખે સાક્ષાત મંગલ, આ 2 પ્રકારના મંગલ ખાસ કરવાનો અનુરોધ કરું છું, વિનંતી કરું છું. અને આત્મીયતા ભર્યો આગ્રહપૂર્વકનો એક પ્રેમ જતાવું છું કે આટલું ખાસ કરજો. પરમાત્માના જિનાલયની અંદરમાં અંગરચના, વિશિષ્ટ અંગરચના કરાવજો. આંબિલ શાળાની અંદરમાં શક્તિ અને શક્યતા હોય તો આંબિલ તપનું આયોજન કરાવજો. ઘરની અંદરમાં રહેલા જેટલા પણ તમારા સર્વન્ટ છે, નોકર છે, એને આ નિમિત્તે કંઈક ભેટ આપજો કે ભાઈ અમારા ગુરુદેવની આચાર્ય પદવી છે, અમે જેમનું પ્રવચન સાંભળીએ છીએ, તો આટલું ભલે ઓછામાં ઓછા 50, 100, 500 જે પણ હોય એને એટલી ભેટ આપીને કહેવાનું કે બસ શુભેચ્છા પાઠવો, શુભકામના પાઠવો, કે જેનાથી આ પદવીનો મદ, આ પદનો મદ મને ક્યારે ચડે નહીં. અને આ જ રીતે જીન શાસનની પ્રવચન દ્વારા સેવા કરતો જાઉં. આવતીકાલે સવારે 8:30 વાગે મંગલ ક્રિયાનો પ્રારંભ થશે. ઓનલાઈન લિંક તમારી સામે લગભગ આવી જ જશે, અથવા તો તરત જ આવી જશે. એટલે ઓનલાઈન દ્વારા તમે પણ આ પદવી જોઈ શકો છો. અને ખાસ જોજો, જેથી તમે જોતા શુભેચ્છા આપતા જાઓ, શુભેચ્છા પાઠવતા જાઓ. બસ આવતીકાલનું 21 તારીખનું પ્રવચન માંગલિક રહેશે, કારણ કે સવારના પોરથી જ ધમાલ રહેવાની. દિવસભર 12:30 વાગ્યા સુધી તો પદવીનો કાર્યક્રમ ચાલવાનો. ત્યાર પછી પહેલી વખતનો સૂર્યમંત્રનો જાપ કરવાનો, નવકાર મંત્રનો જાપ કરવાનો, અને ગામે ગામથી આવેલા લોકોને પણ મળવાનું થશે. એટલે 21 તારીખે પ્રવચન નહીં ફાવે, 22 તારીખથી વળી પાછું આપણું રાબેતા મુજબનું પ્રવચન ચાલુ રહેવાનું. રાબેતા મુજબની પ્રવચનની યાત્રાની અંદરમાં આપણે આગળ વધીશું. લગભગ કોશિશ તો કરીશ કે 22 તારીખે કરી જ લેવાની, લગભગ તો આવી જશે. નહીં આવે તો સમાચાર પહેલેથી બતાવી દઈશું. બસ ખાસ એક જીવનનો મંગલ અધ્યાય, એક જીવનનું નવું પ્રકરણ શરૂ થાય છે.
તો ખાસ સકલ શ્રી સંઘના આશીર્વાદ જોઈએ. ચતુર્વિશી સંઘ એ 25મો તીર્થંકર છે અને 25મા તીર્થંકરના આશીર્વાદ મળવાથી બધા જ કાર્યો આનંદ, મંગલ અને સુખરૂપ અને હેમખેમ ક્ષેમ કુશળતાપૂર્વક પસાર થતા હોય છે. તો આવતીકાલે મહામંગલ કરજો, શક્ય હોય તો આમિલ કરજો, કરાવજો, પરમાત્માની અંગરચના કરજો, નમો જીનાણમ જીય ભયાનોનો જાપ કરજો અને ખૂબ શુભકામના પાઠવજો. બસ આટલું કહી હવે પ્રવચન શરૂ કરું છું. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર. રાજપુત્ર હરિવિક્રમ આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ. ભયનું સામ્રાજ્ય જે આપણી ઉપર છવાયેલું છે. હવે સામ્રાજ્યને કેવી રીતે હટાવવું? આપણે ભયના સામ્રાજ્યના ગુલામ બન્યા છીએ. આપણે ભય નામના રાજાના સેવક બનીને બેઠેલા છીએ. વારે તે વારે તપસ્યાનો ભય, આરાધનાનો ભય, પછી સંસારની અંદરમાંથી કોઈ પણ આરાધના કરવી હોય એનો પણ ભય છે. તો આ બધા ડરને કેવી રીતે ભગાવો, કેવી રીતે હટાવો, આ ડરને મન ઉપર કેમ હાવી ન થવા દેવો, એની કેટલીક ચાવીઓ બતાવતો આ એક સરસ મજાનો અદ્ભુત ગ્રંથ છે હરિવિક્રમની આ કથા. આ કથાની અંદરમાં આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ કે ઉતાવળુપણું કરી અને ભુવન સુધી તો મરવા માટે નીકળી પડી અને એવી જગ્યાની અંદરમાં જઈને ફસાઈ ગઈ છે કે હવેનો કોણ ઉદ્ધાર કરશે એ સવાલ છે. આ બાજુ અલંગ્યપુરની અંદરમાં જઈ અને મહાબલ રાજા ઉપર વિજય તો પ્રાપ્ત કરી લીધો હરિવિક્રમે. એને આ વિજય ફિક્કો લાગ્યો, કારણ કે ઘડ આલા મગર સિંહ ગયેલા. આ વિજય તો મળી ગયો, પણ એની સામે એને ભુવન સુંદરીને ગુમાવવાનો વારો આવ્યો. જ્યારે એને ખબર પડી કે ભુવન સુંદરી મળતી નથી, ભુવન સુંદરી ખોવાઈ ગઈ છે, એટલે મનની અંદરમાં આશંકા એ જ થઈ કે આ મરી ગઈ હશે, શિકારી પશુઓની ભોગ બની ગઈ હશે, શું થયું હશે ખબર જ નથી, કોઈ જાણી નથી શકતું. અને એની બેચેન અવસ્થાની અંદરમાં કેટલાય દિવસો અલંગ્યપુરમાં પસાર કર્યા. અને એક દિવસ અચાનક શું અંદરથી સંકેત મળ્યો, શું અંદરથી જે પણ ભાવ ઊભો થયો અને એ સમજીને કોઈ પણ દિશાની અંદરમાં બસ જ્યાં પગ લઈ જાય ત્યાં જવાનું, જ્યાં મન થાય ત્યાં આગળ વધવાનું. આમ કરતાં કરતાં સ્મશાનમાં પહોંચ્યા. ભૈરવ મંદિરની અંદરમાં કાપાલી યોગી અને રુદ્રાચાર્ય જે આ બધા મેલી વિદ્યાઓની સાધના કરતા હતા, માનવનો ભોગ આપીને, માનવનું બલિદાન આપીને. અને એ વિદ્યા સાધવાની અંદરમાં એમને કોઈ એક સ્ત્રીને પકડીને લાવ્યા છે. અંધારું ઘોર છે, માત્ર નાનકડો એક દીવો ગર્ભગૃહમાં ટમટમી રહેલો છે અને મંથનિત ત્રિશુલમાંથી અગ્નિની જ્વાલાઓ થોડી થોડી નીકળે છે. બસ આના ઝાંખા પાખા અજવાળામાં એને દેખાયું કે કોઈ સ્ત્રીને આ લોકો બલિ તરીકે લઈને આવેલા છે. અર્ધ બેહોશ જેવી સ્ત્રી, માથાના વાળ ખુલ્લા છે, મોઢું એનું ઉલટું છે, એના તરફ એની પીઠ ઉભેલી છે અને જાણી નથી શકતો કે આ સ્ત્રી કોણ છે, કોના ઘરની હશે, કોઈના ઘરની પુત્રવધુ, કોઈની દીકરી, કોઈની કન્યા, કોઈની માતા હશે, એ ખબર નથી. અને ગુરુએ કીધું ચલો કાંઈ નહીં, પુરુષ તો સ્ત્રી, આપણે બલિદાન આપવાનું હતું પુરુષનું, પણ સ્ત્રી પણ ચાલશે, ઉત્તમ લક્ષણવંતી સ્ત્રી છે. ચલો હવે બહુ કામમાં વિલંબ નહીં કરો, કામની અંદરમાં શીઘ્રતા કરો, વચમાં કંઈક વિઘ્ન આવી જાય એની પહેલાં આપણે આ કન્યાને પધરાવો. એટલે એની ઉપરની બધી બલિ વિધિ કરી અને આપણે એનો શિરચ્છેદ કરી અને માતાના ચરણોની અંદરમાં એના મસ્તક કમલની પૂજા કરીશું. આટલી ભયંકર પ્રથા એ સમયે પણ ચાલતી હતી, આજે પણ ચાલે છે. આજે પણ ઘણી જગ્યાની અંદરમાં આવા મેલી વિદ્યાઓ, કામણ ટુમણના પ્રયોગો, એકબીજાની ઈર્ષા વસાત, એકબીજાના બિઝનેસના દુશ્મન બની ગયા હોય તો લોકો આવું કરાવતા હોય છે. એટલે થરથર ધ્રસતી, એકદમ થરથર પાંદડા, આમ જેમ પવનથી પાંદડું કેવું કંપે એવી રીતે આ કંપતી સ્ત્રીને માથાના વાળ ઝાલીને ક્રૂરતાપૂર્વક, સ્ત્રી આવા તૈયાર નથી, એને ખેંચીને ધસડીને જાણે કે મરી ગયેલા કોઈ ઢોરના શબને કેવા ધસડીને લઈ આવે છે. કુમારનો પુણ્ય પ્રકોપ ફાટી નીકળ્યો. કોઈ સ્ત્રીનું અપમાન આ જોઈ નથી શકતો. સાચો ક્ષત્રિય ક્યારે સ્ત્રીનું અપમાન કરે તો નહીં, કોઈ અપમાન કરે તો એનાથી જોઈ પણ ન શકાય. સ્ત્રી દાક્ષિણ્યથી ભરેલો આ વ્યક્તિ છે. પણ હવે કશું સમજાતું નથી કે સ્ત્રી કઈ જગ્યાએ છે, કોની છે. આટલા ઘોર અંધકારમાં માત્ર થોડો આછું દેખાતું જાય છે. અને આ બાજુ સ્તંભની બાજુની પાછળના ભાગની અંદરમાં ઊભો છે. સ્ત્રીનો પીઠનો ભાગ દેખાય છે, એના હાથ પીઠ પાછળ બાંધી દેવામાં આવ્યા છે, કચકચાઈને બાંધી દેવામાં આવ્યા છે. એના માથાના વાળ પાછળથી એક શિષ્ય પકડી અને ઊભો છે. એના કારણે સ્ત્રીનું માથું થોડુંક પાછળ તરફ ધરી પડેલું છે. બસ ગુરુ કહે છે હવે એને પધરાવો, મનુષ્યની ચરબીનો દીવો સળગાવો,
ભૈરવને સર્વ પ્રકારની પૂજા અને વિધિ અને બલિદાન કરી લો, ભૈરવજીની પૂજા કરી લો, ભૈરવજીની પૂજા અર્ચના કરી લો, કંકુ લાવો, ફલાણું લાવો, આવી બધી વિધિઓ કરાવતા સ્ત્રી બચારી અડધી ભાનની અંદરમાં છે ને અડધી બેહોશ અવસ્થાની અંદરમાં છે. પણ જ્યાં ભૈરવજીના મોટા મોટા અવાજે જાપ થવા માંડ્યા, ઘંટારવ થવા માંડ્યા, શંખ ફૂંકાવા માંડ્યા અને એમ કરતા ત્રિશુલની ઉપરનો જે 3 ત્રિકોણનો જે ભાગ હતો એ વધુ ને વધુ દિપ્યમાન થવા માંડ્યો. એટલે ગુરુ કહે છે કે માનો હજી અહીંયા પણ કોઈક વ્યક્તિ એવો છે, પુણ્યવાન વ્યક્તિ, કે જેના આ પ્રભાવ્યા સ્ફુલિંગો અંદરમાંથી બહાર નીકળે છે, પણ કોઈ દેખાતું નથી. કદાચ આ સ્ત્રી પુણ્યવાન હશે. ચલો, આવી સરસ મજાની બલિદાન સ્ત્રી તરીકેની ભૈરવજી માટે મળી ગઈ છે. ચલો આજે ભૈરવજીને પસંદ કરીએ, ભૈરવજીને સરસ કરીએ. અને આટલું બોલી એના ગળાની અંદરમાં લાલ કણેરના ફૂલની માળા પહેરાવવામાં આવી. આ જે ભુવન સુંદરી નામની કન્યા છે, હજી હરિવિક્રમને ખબર નથી કે આ ભુવન સુંદરી છે, અને ભુવન સુંદરીને ખબર નથી કે એનો રક્ષણહાર હરિવિક્રમ અહીંયા આવી ચૂકેલો છે. લાલ કણેરની માળા જ્યારે એના ગળામાં પહેરાવાની અંદર આવી, એની આગળ ગુગરનો ધૂપ કર્યો અને ધુમાડાના કારણે એની ઊંઘ ઉડી ગઈ, એની બેહોશી હટી ગઈ. અને આ બાજુ ચંદ્રદૂતો તીક્ષ્ણ છરી લઈને બરોબર એની બાજુમાં ઊભો છે. રાક્ષસ જેવું કદાવર શરીર, કારો શીશમ જેવો દેહ, ઘોર અંધકાર, સામે ભૈરવજીની ભયંકર પ્રતિમા અને માનવની ચરબીના કારણે જે દીવો બળે છે માનવની ચરબીથી, એટલે વિચિત્ર પ્રકારની ગંધ પણ અંદરમાં ફેલાઈ ગઈ હતી. બંધિયાર વાતાવરણ, ચારેકોર ફૂલના પૂજાપાના સામાન વેર વિખેર પડેલા હતા. અને આ બાજુ મોટે અવાજે મુખ્ય જે યોગીજી હતા એ જાપ કરવાનું શરૂ કર્યું. જાપ કરતા જાય, સ્વાહા બોલતા જાય, સ્વસ્તિ મંત્ર બોલતા જાય, આહુતિ આપતા જાય, યજ્ઞ કુંડની અંદરમાં ધુમાડાના ગોટા ઉડતા જાય. એટલું વિચિત્ર વાતાવરણ સર્જાયેલું હતું. અંધકારની અંદરમાં ધુમાડો એ વળી પાછો વધુ અંધકારને ઘેરો બનાવતો હતો. અને હરિવિક્રમ આંખો ફાડીને જોવાની કોશિશ કરે કે શું થઈ રહેલું છે. ઉલટી સ્ત્રી ઊભી છે એટલે ખબર નથી કે આ કન્યા કોણ છે. અને આ બાજુની અંદરમાં તીક્ષ્ણ છરો લઈને જ્યારે ઊભો છે. હવે આ જ્યારે ભુવન સુંદરીએ જોયું અને એને બધા હોશ હવસ ઉડી ગયા, એની બધું બેહોશી ઉડી ગઈ, સંપૂર્ણ સભાન અવસ્થાની અંદરમાં આવી ગઈ. બે હાથને છોડાવવાની કોશિશ કરે છે તો એ તો બંધાયેલા છે. પાછળ એક સંન્યાસી એના માથાના વાળ કચકચાવીને ઝાલીને ઉભેલો છે. માથું પણ નથી હલાવી શકતી, આમથી આમ નથી કરી શકતી. અને આ બાજુ છેલ્લી વિધિ પ્રમાણે એના મુખ્ય ગુરુ બોલ્યા, હે સ્ત્રી, અમે તને બલિ આપવા માટે માગીએ છીએ. અમારા ભૈરવજી ઈષ્ટદેવ છે, અમે એને બલિ ચડવા માટે માગીએ છીએ. આ સુલપાણી નામનો જે મુખ્ય એનો ગુરુ હતો, જે ગાદી ઉપર બેઠેલા છે, બસ તું તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે, આ ભૈરવજીના પગમાં પડી જા, આ ભૈરવજીને ઈષ્ટદેવ માની લે અને ભૈરવજીને પ્રાર્થના કર કે તને સદગતિ આપે. ભૈરવજી તારા મસ્તક કમલની પૂજાનો સ્વીકાર કરશે. ચલ તું હવે તારા કોઈ પણ દેવનું સ્મરણ કર, અથવા તો તારા જે પણ ઈષ્ટદેવો એના શરણની અંદરમાં ચાલી જા. ચલ બોલ, તારા ઈષ્ટદેવનું સ્મરણ કરવા માંડ. તમને આશ્ચર્ય થશે આ કથા સાંભળનારને કે જે આ ભયભીત કરી દેનારું વાતાવરણ મેં તમને બતાવ્યું, વાંચતા અને સાંભળતા આપણે થથરી ઉઠીએ, આપણે કંપી ઉઠીએ. આટલી ભયંકર અવસ્થાની અંદરમાં આ ભુવન સુંદરી સપડાઈ ગઈ છે. આવા ક્રૂર સંન્યાસીઓ, તાંત્રિક, કાપાલિક અને માંત્રિક વિધિ કરનારા આપણા હતા, માનવ બલિને અર્પણ કરનારા હતા. સામે ભયંકર ભૈરવજીની ભયાવહ પ્રતિમા છે. કારા શીશમ જેવા વ્યક્તિ છરો લઈને ઉભેલી છે. આ બાજુ સુલપાણી નામનો મુખ્ય જે ગુરુ છે એ પણ બૂમ બરાડા પાડે છે. માનવની ચરબીનો દીવો જલીને કંઈક વિચિત્ર પ્રકારની ગંધ પેદા કરે છે. અને અંધકારની અંદરમાં કશું સૂઝતું નથી, એમાં ગોકરનો ધૂપ ચાલુ છે. હવે આવા સમયની અંદરમાં કોને પોતાના ભગવાન યાદ આવે? કઈ વ્યક્તિને પોતાના દેવ અને ગુરુ યાદ આવે? પણ કમાલ છે ભુવન સુંદરીને, ખરેખર કમાલ છે. એને માતાએ આપેલા સંસ્કાર, ચંદ્રસિંહ નામની માતાએ એની અંદરમાં કૂટીને ઠાંસીને જે જૈનત્વના સંસ્કારો ભરેલા હતા એ આવી કટોકટીના સમયની અંદર બહાર આવ્યા. જ્યારે ઓલા ગુરુ બોલે છે સુલપાણી, चल स्त्री याद कर ले तेरे भगवान को, याद कर तेरे इष्ट देव को, या भैरव जी को तेरे इष्ट देव बना दे. चल भैरव जी के चरणों में लेट जा, भैरव जी को बोल के आप मेरे स्वामी हो. અને એ વખતે રણ ટંકારની છે. ખબર નહીં આ ભુવન સુંદરીને આવી તાકાત ક્યાંથી આવી ગઈ. આવા ભયંકર ડરપોક વાતાવરણમાં ભલભલો પુરુષ પણ એકવાર ડરી જાય, ભલભલો બલવાન વ્યક્તિ પણ એક વખત 2 સેકન્ડ માટે તો એના છાતીના ધબકારા પણ બંધ થવા માંડે. અને એવા ભયંકર વાતાવરણમાં અબલા ગણાતી સ્ત્રી, એકલી અટુલી સ્ત્રી, બિલકુલ અસહાય અને નિસહાય સ્ત્રી મોટેથી કહે છે
કે મારા દેવ છે ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન, મારા ઈષ્ટ દેવ છે ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન, અને મારા ઈષ્ટ ગુરુ છે મારા મુનિ ભગવંતો. અને આ જિંદગીની અંદરમાં મારો કોઈ પણ સ્વામી હોય, મારો કોઈ પણ રક્ષક હોય, મારો જીવન સ્વામી કોઈ હોય તો એ છે હરિવિક્રમ રાજપુત્ર. અને આ સાંભળતાની સાથે જાણે કે વીજળી લાગી હોય ને એની જેમ હરિવિક્રમ ઉછળી પડ્યો અને બહુ ધ્યાન રાખ્યું છતાં પણ થોડો ખડખડાટો થઈ ગયો. આ કોણ સ્ત્રી છે જે મને યાદ કરે છે? એને ભુવન સુધીનો અવાજ હજી સુધી ખબર નથી. અંધકારની અંદરમાં પાછલા ભાગે ઉભેલી, એટલે એનો પીઠનો ભાગ પાછલા ભાગમાં છે, એટલે આ ભુવન સુંદી છે એ હજી એને ખ્યાલ નથી આવ્યો. અને મારું નામ અહીંયા કેવી રીતે આવ્યું? મને અહીંયા કોણ યાદ કરે છે? મને આ મંદિરની અંદરમાં આ સ્ત્રી મને કેમ યાદ કરે? એને લાગ્યું કે શું મારી કોઈ સ્ત્રી સૈનિક છે? મારા સૈન્યની અંદરમાં ઘણી સ્ત્રીઓ પણ છે, શું એમાંની કોઈ સ્ત્રી લાગે છે? અને આ લોકો એને પકડીને લઈ આવ્યા છે, કારણ કે મારું સૈન્ય પણ આ જંગલની અંદરમાં છે. એટલે એને એમ જ લાગ્યું કે કોઈ મારી સ્ત્રી સૈનિક છે, મારે એને બચાવવી તો પડશે. પરંતુ આ કથા મને તમને કાન પકડીને સમજાવે છે કે કટોકટીના સમયની અંદરમાં ભુવન સુંદરીએ કેવા પોતાના પરમાત્માને યાદ કર્યા છે. મરવાની ઘડી છે, કોઈ બચાવનારું નથી, બિલકુલ અસહાય અને નિસહાય અવસ્થા છે, બિલકુલ અસહાય અવસ્થા. અને એની અંદરમાં સપડાયેલી આ ભુવન સુંદરી એમ કે છે, મારે તો અરિહંતા મેં શરણમ, સિદ્ધા મેં શરણમ, સાહુ મેં શરણમ, કેવલી પન્નતો ધમ્મો મેં શરણમ. આ મારું ચારનું શરણું હોજો, મારા જીવનનો સ્વામી હરિવિક્રમ હોજો. એટલે એક વાત યાદ રાખવા જેવી છે કે 3 જગ્યાની અંદરમાં માણસની પરીક્ષા થાય છે, અને આ 3 પરીક્ષામાં પાસ થવાનું છે. પહેલા નંબરમાં પ્રાપ્તિની પરીક્ષા, બીજા નંબરની અંદરમાં તૃપ્તિની પરીક્ષા, અને ત્રીજા નંબરમાં આવે છે સમાપ્તિની પરીક્ષા. પ્રાપ્તિની પરીક્ષા એટલે વસ્તુ મળ્યા પછી આપણે કેવા રહીએ છીએ એમાં આપણી મોટી પરીક્ષા છે. ધન મળી ગયું, સફળતા મળી ગઈ, ચાહેલી વસ્તુઓ મળી ગઈ, ઈચ્છેલું, ધારેલું, કલ્પેલું, ચિંતવેલું બધું જ આપણને મળી ગયું, અને એ પછી આપણે શું કરીએ છીએ ને એ વધારે મહત્વનું છે. એટલે કે પહેલા નંબરમાં પ્રાપ્તિની પરીક્ષા સૌથી મોટી છે. મળી જવું એ પણ બહુ મોટી સફળતા તો છે, પણ જો એમાં અહંકાર આવી ગયો, એમાં ઈગો આવી ગયો, એમાં તમને ભયંકર મદ ચડી ગયો, તો પછી આપણે પરીક્ષાની અંદરમાં ફેલ ગયા. એટલે પહેલા નંબરમાં પ્રાપ્તિની પરીક્ષા છે, બીજા નંબરની અંદરમાં આવે છે તૃપ્તિની પરીક્ષા. હવે તમે એનાથી ક્યારે સંતોષાશો? જેટલું મળેલું ધન લાવવાનું, ભોજન લાવવાનું, કપડાં લાવવાના, સુવિધાઓ લાવવાની, સાધન સામગ્રી લેવાની, કોઈ એની અંદરમાં સંતોષ જેવી વાત જ નહીં. તો આપણે તૃપ્તિની પરીક્ષામાં ફેલ ગયા. ક્યાંક અટકો અને ક્યારેક અટકો, કોઈક જગ્યાએ તો અટકવું પડશે. અને ત્રીજા નંબરમાં પરીક્ષા આવે છે સમાપ્તિની પરીક્ષા. જ્યારે જિંદગી સમાપ્ત થવાના આરે છે, જ્યારે બધું જ છોડીને જ્યારે ચાલી જવાનું છે, ત્યારે એવા સમયની અંદરમાં મન પ્રસન્ન રહે, મન ખુશખુશાલ રહે, મન એટલું બધું તરબતર રહે, મન એટલું બધું હર્યું ભર્યું રહે. બસ આ જ છે પ્રાપ્તિ, તૃપ્તિ અને સમાપ્તિની આ 3 પરીક્ષા. જો સમાપ્તિના સમયમાં, જીવનની સમાપ્તિના સમયને જો જાળવી લીધો, સાચવી લીધો, તો આપણા જીવનની અંદરમાં સમાધિના કારણે આગળની સદગતિની પરંપરાઓ શરૂ થવાની. હવે આ જીવનની સમાપ્તિના સમયની અંદરમાં આટલા ભયંકર ભયાવહ વાતાવરણના સમયની અંદરમાં આમ જોવા જઈએ તો સ્ત્રી છે, અબલા છે, એકલી છે, અટુલી છે, નિરાધાર છે, નિસહાય છે, કોઈ જ નથી એની સેવાની અંદરમાં. છતાં પણ એવા સમયમાં એક ટંકાર સાથે કહે છે કે મારા દેવ તો ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન છે, હું જૈન ધર્મની ઉપાસિકા સ્ત્રી છું, મારા ગુરુ પંચ મહાવ્રતધારી છે, મારા જીવનનો સ્વામી હરિવિક્રમ છે. અને આ સાંભળ્યા પછી જે મુખ્ય જે ગુરુ હતા એ લાલ ચોર થઈ ગયો, એકદમ લાલ ચોર. કાપાલિક જે હતો લાલ ચોર થઈ ગયો. મહામંત્ર અને ચંદ્રપ્રભુ સ્વામી પરમાત્માના જીનેશ્વરના ધ્યાનથી હવે તું તારું મરણ ખેંચી લાવી છે. અને આ લોહારગરપુરનો જે સ્વામી છે એવા મહાબલને જેને હરાવ્યો છે એવો હરિવિક્રમને તે યાદ કર્યો ને, તું તો હવે ચોક્કસ ગઈ જીવનથી. જે અમારા નગરના સ્વામી છે અને એના સ્વામીને જેને જીત્યો છે, એટલે અમારા દુશ્મનની તું ચાહના કરે છે, તું એનું શરણું સ્વીકારે છે, તું એની સૈનિક છે, હવે જોઈને તારું શું ભલે કરીએ છીએ. હરિવિક્રમ પોતાનો નામોલ્લેખ સાંભળીને એકદમ ઝટકો લાગ્યો, એને જબરજસ્ત ઝટકો લાગ્યો કે આ સ્ત્રી મને કેવી રીતે જાણે, કોઈ મારી સ્ત્રી સૈનિક લાગે છે. અને આ બાજુ હવે જ્યારે પોતાનો નામોલ્લેખ આવ્યો છે અને આ તો પોતાની સાધર્મિક થઈ, ચંદ્રપ્રભુ સ્વામી પરમાત્માનું શરણું સ્વીકારે છે. પછી મનની અંદરમાં વિચાર આવે કે આ ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનનું શરણું કેમ સ્વીકારે છે? કદાચ હશે કે નહીં ભગવાન ગમતા હશે. હજી સુધી એના ભુવન સુંદરી છે એવો તો ખ્યાલ માત્ર પણ નથી આવ્યો, ખબર પણ નથી પડી.
હવે જ્યારે ધીરે 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 ઓલો મુખ્ય જે શૂલપાણી કાપાલિક હતા એને મારવાનો આદેશ આપી દીધો. ઓલો છરો ઉગામીને આમ ઉભેલો છે, બસ ગળાની અંદરમાં ઝાડકો વાગે અને ગળું છૂટું પડી જવાનું. હવે ભુવન સુંદરીને લાગ્યું કે હવે મોત નજીકમાં છે. એને આંખો બંધ કરી દીધી. આંખ બંધ કરી ચંદ્રબહુ સ્વામી પરમાત્માનું મને શરણું હો જોવો, અરિહંતા મેં શરણમ, સિદ્ધા મેં શરણમ. બસ આ જપાજાપ બોલતી જાય છે અને પાછળ ક્યારેક ક્યારેક બોલે છે કે બસ આવનારા ભવની અંદર મારો સ્વામી હરિવિક્રમ થજો. બસ આ શબ્દ બોલતી જાય અને જ્યાં ઓરો છડો ઉગામીને મારવા માટે જાય છે એ લોકોને પણ ખબર નહીં કે અહીંયા શું મોટું વિઘ્ન આવવાનું છે. અને ભુવન સુંદરીએ તો મનોમન માની લીધું કે પતી ગયું, કામ ગયું. હવે ગળું ઝાડકામાં કપાઈ જવાનું. આ છરો કેટલો ભયંકર છે. એક ઝાડકાની અંદરમાં ગળું ઉછળી અને સીધું ભૈરવજીના પગની અંદરમાં જઈને પડવાનું અને એમાંથી લોહીનો ફુવારો ઉડી જવાનો. પણ આશ્ચર્ય છે કે આવા ભયંકર વાતાવરણની અંદરમાં હરિવિક્રમે ક્યારે સ્ટેપ લીધું, હરિવિક્રમે ક્યારે દાવ પેચ લીધો, હરિવિક્રમ ક્યારે કૂદીને આવી ગયો અને હરિવિક્રમને આ ઝાંખા અંધારાની અંદરમાં કેવી રીતે દેખાઈ ગયું, આ બધા સવાલો હતા. પરંતુ ઝાંખા દીવાની અંદરમાં હરિવિક્રમે જ્યારે આ સ્ત્રીના મોઢેથી પોતાનું નામ અને અરિયન પરમાત્માનું શરણાની વાત કરી, હવે આને તો બચાવવી જોઈશે. કદાચ મારી સ્ત્રી સૈનિક હશે અથવા તો મારી સાધર્મિક તો છે, મને કેવી રીતે ઓળખે છે મને ખબર નથી, પણ હવે મારે બચાવવી તો પડશે જ. બસ આ સંસારમાં મારું બધું જ કર્તવ્ય શાંત થયું છે. હવે ચંદ્રપમી સ્વામી પરમાત્મા એ જ મારું જીવનનું સાર્થક્ય છે, એ જ મારા જીવનની રક્ષા કરો. પ્રભુ આપ જ મારા સર્વના વિઘ્નોના નાશક છો, વિઘ્નોને દૂર કરો. અને નવકાર મંત્રનું સ્મરણ કર્યું. એકદમ ભાવ સાથે નવકાર મંત્રને તાલ સાથે બોલતી ગઈ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ. મંદ મંદ અવાજે, ધીરા ધીરા અવાજે નવકાર મંત્રને બોલતી જાય છે. જીવવાની આશા ખતમ થઈ ગઈ છે. મોત આંખની સામે દેખાય છે. નવકાર સંબંધી આ ધ્વનિ, પરમાત્માનું નામસ્મરણ અને પોતાનું નામ, આ બધું જાણ્યા પછી એને એટલું કદાચ મનમાં એકવાર વિચાર પણ આવી ગયો, શું આ ભુવન સુંદરી તો નહીં હોય? પણ અહીંયા ભુવન સુંદરી તો ક્યાંથી આવે? અહીંયા કેવી રીતે આવી શકે? કદાચ ભુવન સુંદરી મને આટલું બધું ચાહે છે તો મને ખબર પણ નથી કે આવા સમયમાં મને પતિ તરીકે પણ સ્વીકારે. જે હોય તે મારી સ્ત્રી સૈનિક હોય તો કે પણ હોય, મારે એને બચાવવી તો પડશે. આ પ્રમાણે વિચારી ઓલા નિર્દય અને પાપી એવા આ ચંદ્રરુદ્ર બે હોઠની વચની અંદરમાં દાંત દબાવી અને ભવાને ઉપર ચડાવી અને બે હાથે બરોબર છરો પકડ્યો છે અને બરોબર હોઠ ભીડીને ભવા ઉપર કરીને આંખ વિસ્ફારિત કરીને અને ભૈરવજીના જાપ કરતો કરતો ભૈરવ સ્ત્રોતોનું બોલતો બોલતો જ્યાં છરો ઉગામવાની અંદરમાં જાય છે, ધડાક કરતો જ્યાં હાથ નીચે લાવે છે અને જોયું તો વચની અંદરમાં કંઈક અથડાયું. એવું જોશથી અથડાયું કે છરો ઉછળીને પડ્યો દૂર અને છરાની સાથે પોતે પણ જમીન ઉપર ગબડી પડ્યો. અને હજી આ નીચે ગબડે છે એની પહેલા જે સ્ત્રી હતી એને ખબર નથી કે આ ભુવન સુંદરી, જે સ્ત્રી હતી એને પોતા દ્વારા પાછળ ખેંચી લીધી અને અડધી સેકન્ડની અંદરમાં હાથનો ઝટકો આપી. બલિષ્ઠ કાયા હતી, દેવતાઓનું વરદાન આપેલું હતું. બલિષ્ઠ કાયા દ્વારા હાથ દ્વારા ઝટકો આપી અને સ્ત્રીના બે હાથને ખુલ્લા કરી નાખ્યા અને એને પોતાના પાછલા ભાગમાં લઈ લીધી કે તું પાછળ આવી જા હમણાં 1 સેકન્ડ માટે, મારી પાછળ બરોબર સંતાઈ જા. અને જે મુખ્ય ગુરુએ આ બધું છે ને, જે સમજે એની પહેલા કંઈક પેટ્રોલ એની પહેલા તો બરોબર મુખ્ય ગુરુની પાસે જઈને ઊભો રહી ગયો અને ગુરુ ત્રિશુલ પકડીને ઉભેલા છે. ત્રિશુલ લઈને કહે છે કે દેખ બેટા બચમે મતા, તુજે ખતમ કરી દૂંગા. આ દેવા ત્રિશુલ છે, જેના નામે છોડું છું એનું ગળું કાપીને પાછું આવે છે. આમાં ભલભલી વિદ્યા શક્તિઓની તાકાત છે. જો એનો ઉપરનો ભાગ કેવો ચમકે છે, કેવી અંદરમાંથી વિદ્યુત સ્ફુલિંગો નીકળે છે, કેવા અગ્નિના કણિયા નીકળે છે. ખબરદાર વચલા ભાગની અંદરમાં આવ્યો, અમારું બલિદાન છે, પાછું સોંપી દે, તારે વચ્ચે में આવવાનું જરૂર નથી. તું વચ્ચે ક્યાંથી આવી ગયો? तुझे मंदिर में किसको आने दिया? तो कैसे मंदिर में आ गया? देख तेरा भी खत्म कर दूंगा, तेरा भी विनाश कर दूंगा. અને આ બધું બોલીને જ્યારે શાંત થાય છે એમ કઈ હરિવિક્રમ ગભરાય એવો છે. આ ભયને ભયભીત કરનારો રાજપુત્ર છે. આવા તો કેટલાય ભયોને એને ઓળંગી દીધા. દેખો આપ સાધુ સંન્યાસીના સ્થાને છો એટલે તમારી મર્યાદા રાખું છું. બીજો કોઈ હમણાં હોત તો શરીર ઉપરથી ધડ જુદું કરી નાખ્યું હોત. ए बच्चा क्या बकवास करता है? मुझे तू मारेगा क्या? मुझे मारने की कोशिश करेगा? પાછળ ઉભેલી સ્ત્રી થરથર ધ્રુજે છે. હજી બંને જણા એકબીજાનું મોઢું નથી જોયું. સ્ત્રી હવે પાછળ આવી ગઈ તો હરિવિક્રમનો પાછલો પીઠનો ભાગ હવે સ્ત્રી તરફ આવી ગયો. બલિષ્ઠ કાયા આ યુવકની જોઈ, આ યુવકની હિંમત અને પરાક્રમ જોયું, આફરીન પોકારી ગઈ.
કોણ હશે આ યુવક? બોલો, હરિવિક્રમ પણ આવો જ હિંમતવાન હતો. એને આવી જ રીતે મને હાથીના મોઢામાંથી બચાવેલી હતી. આ તો નહીં હોય, પણ એ અહીંયા તો ક્યાંથી આવે? બંને એકબીજાને ખબર નથી ને બંને એકબીજા માટે વિચારે છે કે આ તો અહીંયા ક્યાંથી આવે. એટલે વળી પાછો ચંદ્રરુદ્ર જે નીચે પડેલો હતો ક્રોધથી લાલચોળ થઈને ઊભો થઈ ગયો અને કહે છે કે સ્ત્રીને છોડી દે, પાછી સોંપી દે, તું આડેથી હટી જા, વરના તું પણ યમનો ભોગ બની જઈશ. આમ પણ અમારે પુરુષનો ભોગ ધરાવવાનો છે, ચલો તને પણ ભોગ ધરી દઉં. અને ફરી વખત છરી પકડવા માટે જ્યાં નીચે નમે છે ચંદ્રરુદ્ર, અને એક વીજળીની ઝડપની જેમ લાત એવી ફટકારી ચંદ્રરુદ્રને કે દૂર મીટરો જઈને દૂર ઉથલો પડ્યો, ચીસ પાડીને નીચે ઢળી પડ્યો. એટલે આ બાજુ ગુરુનો ક્રોધ વધારે તપ્યો. શૂલપાણી જે મુખ્ય ગુરુ હતા કાપાલિક, એનો ગુસ્સો ઓર વધારે વધ્યો અને ત્રિશુલ લઈ અને છેલ્લી વાર ચેતવણી આપે છે, આ ત્રિશુલ તારા શરીરમાં ફેંકીશ, ભસ્મ બની જઈશ, રાખ બની જઈશ. કંઈક વખત મેં આવા લોકોને ભસ્મ બનાવી નાખ્યા છે, તું પણ આમાં ભસ્મ બની જવાનો છે. આડો હતી જા, શું કામ ફોકટનું મોત વાલું કરે છે? અમારે તને છોડી દઈશું, આ સ્ત્રી અમને સોંપી દે, અમારું બલિ છે, આજે અમારે બલિકર્મ કરવાનું છે. હરિવિક્રમ કહે છે કે પેલા મારી સામે લડો, આ અબલાને શું હાથ લગાડો છો? આવું હોય તો મારી સામે આવી જાઓ, ફેંકો ત્રિશુલ, તમારે જે કરવું હોય એ ફેંકો. આ સ્ત્રી બચારી ડરે છે, સ્ત્રી પાછળથી હાથ પસવારે છે, પરંતુ હરિવિક્રમ હાથ દ્વારા એને સાંત્વના બતાવે છે. ફેંકો, મારા જેટલી તાકાત એટલે જોશથી ફેંકો, આ ઊભો છું, ભાગીશ નહીં, તમારી સામે જ ઉભેલો છું, ફેંકવો તો ફેંકી દો. જે સ્ત્રીઓની હત્યા કરે આવા હત્યાકાંડ છે અને આવી રીતે ખોટી રીતે તંત્ર મંત્રની વિદ્યાઓ સિદ્ધ કરે, એના ત્રિશુલ મને શું અસર કરવાના હતા? અને મહારાજે શૂલપાણી મહારાજે ત્રિશુલ હાથમાં ઉપાડ્યું, મંત્રોચ્ચાર કર્યા અને હવાની અંદરમાં જે વહેતું કર્યું, સરળ કરતું જે તીર આગળ વધ્યું. આ ત્રિશુલ જે આગળ વધ્યું છે, અંદરમાંથી ભયંકર અવાજો આવવા મળ્યા, અંદરથી વિદ્યુત સ્ફુલિંગો બહાર નીકળવા મળ્યા. હરિવિક્રમ ડરતો નથી. બરોબર સિંહની જેમ રસ્તાની વચમાં કેવો ઊભો રહી જાય એવી રીતે સિંહનો તાળીને વચમાં ઊભો છે. પરંતુ આ હરિવિક્રમનું વિશિષ્ટ પુણ્ય, એનો સારો ભાવ, એની પરોપકારની વૃત્તિ અને એને દેવતાઓએ આપેલું જે વજ્રમય શરીરનું વરદાન, એના શરીરની આજુબાજુની અંદરમાં ત્રિશુલ જેવું પહોંચ્યું છે. આ ત્રિશુલ દ્વારા બાબાજી આ સુધીની અંદરમાં કેટલાય લોકોને યમ સદન પહોંચાડી દીધા છે. એવું ત્રિશુલ હરિવિક્રમની બાજુની અંદરમાં આવ્યું તો ખરું, પરંતુ હરિવિક્રમને 3 પ્રદક્ષિણા આપી વરી પાછું બાબાજીના હાથમાં ત્રિશુલ પહોંચી ગયું. વરી બાબાજીએ ત્રિશુલ ફેંક્યું, જાઓ એક વખત ખત્મ કરી દો, મેરા આદેશ હે, ક્यों आज मेरा आदेश नहीं मानते हो, जाओ खत्म करो उनको. वरी त्रिशूल 3 प्रदक्षिणा આપી વરી પાછું શૂલપાણીના અક્ષની અંદરમાં જઈને રહી ગયું. ત્રીજી વખત પણ એવું થયું. હવે ક્રોધ આસમાને ફાટ્યો. કોણ છે આ વ્યક્તિ? કોણ છે આ મારા ત્રિશુલને નિષ્ફળ કરનારો આ વ્યક્તિ છે? કોણ છે આ? હમણાં એને બતાવી દઉં છું. ભયંકર ક્રોધે વર્ગેલો છે અને કહે છે કે સર્પે ગળેલા દેડકાને છોડાવવાના પ્રયત્ન જેવો આ પ્રયત્ન સ્ત્રીને છોડાવવાનો. તું સાપના મોઢામાંથી દેડકાને છોડાવી શકવાનો હતો? યાદ રાખજે પાખંડી, અને તારું શું કરું છું? તારે હરિવિક્રમ કહે છે કે ખરા પાખંડી તમે છો. તમે ચંડાળ જેવા આવા કાર્ય કરો છો, તમારા દર્શનથી પણ કોઈ અપવિત્ર બની જાય. આખા વિશ્વમાં પણ સ્ત્રી માત્ર અવધ્યા છે, સ્ત્રીનો ક્યારે વધ નથી થતો, અને તમે એનો વધ કરવા માટે તૈયાર થયા છો. હૃદય તમારું અટકતું કેમ નથી? તમને શરમ કેમ નથી આવતી કે તમે આ શું કરી રહેલા છો? આ પ્રમાણે કાપાલિક અને કુમારના જે પરસ્પર ભાષણ સંવાદો અને ગુરુ શૂલપાણીના હાથમાં જે ત્રિશુલ, આ બધું સાંભળ્યા પછી સ્ત્રી તો ઓર વધારે ભયથી ધ્રુજવા માંડી અને સ્ત્રી હરિવિક્રમની એકદમ બાજુની અંદરમાં આવી ગઈ. હરિવિક્રમે એનો એક હાથ પકડી રાખ્યો છે પાછલા ભાગથી કે તું ચિંતા નહીં કરતી, હું તને અહીંયાથી હેમખેમ બહાર કાઢીશ, હું તને તારા માતા પિતાની પાસે મોકલી આપીશ. અને આ બાજુ 2 હાથ તો એના છૂટા થઈ ગયેલા હતા અને કાપાલિક જે વરી પાછો નીચે પડેલો હતો ચંદ્રરુદ્ર, વરી પાછો ઊભો થયો, વરી પાછો આગળ વધે છે. એની પહેલા કુંવરે જોયું કે હવે આ લોકોને સમજાવવાનો કંઈ મતલબ નથી અને સીધું જ નીચે જમીન ઉપર પડેલો જે છરો હતો સીધો હાથમાં લીધો અને કીધું ફેંકો તમારું ત્રિશુલ, જેટલી વાર ફેંકો એટલે ફેંકી વાર, હું તમને અહીંયાથી નહીં છોડું. અને હરિવિક્રમ સિંહની જેમ છલાંગ મારી શૂલપાણી યક્ષને એના ગળેથી પકડ્યા, બોચીએથી પકડ્યા, એની માથાની જટાને વિખેરી નાખી અને સ્ત્રીને જેવી રીતે પકડીને પછાડી લેતી ને એવી રીતે જ માથાની જટાને પકડી નીચે બેસાડે. બોલો, મારવો છે મને, ત્રિશુલ ફેંકવું છે, ઊભો તમારી સામે. અને ત્યાં આમ તો સંન્યાસી મરાય નહીં, પરંતુ આવા દુષ્ટ વ્યક્તિઓને જીવતા પણ ન છોડી શકાય.
અને મારી પણ નથી શકાતા, એટલે 2 કાન અને નાક એના ધડ લઈને ત્યાં કાપી નાખ્યા અને ચીસ પાડીને જમીન ઉપર ધસી પડ્યો. આ જોયા પછી ચંદ્રદૂત તો સીધો ધૂમ દબાવીને ભાગ્યો. એવો ભાગ્યો સ્મશાનથી દૂર ભાગી ગયો. અને હરિવિક્રમે સિંહનાદ કર્યો, ઉભો રે, ક્યાં ભાગે છે, છોડીશ નહીં તને. અને બિલ્લી જેમ ભાગે એવો સમસડાડ ભાગી ગયો. અને આ બાજુ હરિવિક્રમે જેવી રીતે આ ગુરુને પછાડ્યા, બધું શાંત થઈ ગયું. અને હરિવિક્રમના આ પરાક્રમને જોયા પછી સ્ત્રીના હૃદયની અંદરમાં ભાવ આવ્યો કે કોણ છે આ પરાક્રમી પુરુષ, કોણ છે આવો પરોપકારી પુરુષ. આવો પણ એક પુરુષ મેં પહેલા જોયેલો હતો, આજે ફરી વખત જોયો. અને આ બધું પતી ગયા પછી જ્યારે ઓલા શૂલપાણી બેહોશ થઈ ગયા, ચંદ્રદૂત તો ભાગી ગયો, બાકી બધા વ્યક્તિઓ દૂર દૂર ભાગી ગયા. અને હવે બરોબર ઓલી કન્યાની સામે જોવા માટે જાય છે કે કોણ છે આ કન્યા. અને જેવો નજીકની અંદરમાં જાય છે, જેવા નજીકની અંદરમાં પહોંચે છે, અને જાણે કે 100 વીજળીના કરંટ લાગ્યા હોય, જાણે કે એક સાથે આકાશમાં હજારો વાદળો ફાટતા હોય, જાણે કે ધરતી ધનધણી ઉઠી હોય, એવો ભયંકર પ્રકોપ, એવો ભયંકર આઘાત હરિવિક્રમને લાગ્યો. અને જોશથી બરાડી ઉઠ્યો, ભુવનસુંદરી તું, ભુવનસુંદરી. અને આ બાજુ ભુવનસુંદરી પણ સામે બોલે છે કે હરિવિક્રમ તમે અહીંયા ક્યાંથી? ભુવનસુંદરીને પૂછે છે કે તમે અહીંયા ક્યાંથી છો? હરિવિક્રમ કહે છે કે તું અહીંયા ક્યાંથી આવેલી છે? અને આ કટોકટીની અવસ્થાની અંદરમાં પોતાને આવી રીતે બીજી વખત બચાવી. આ ભયંકર ત્રાસથી એનું જે માથું ફાટી ગયેલું હતું, બધી જ હિંમત એની ગરી ગઈ, બધી તાકાત નીકળી ગઈ. અને દોડીને સીધી જ 2 હાથ દ્વારા એની ચટ્ટાન જેવી છાતી ઉપર માથું પછાડીને ભુવનસુંદરી રોવા મળી. તમે બીજી વખત મારી ઉપર ઉપકાર કર્યો, મને આવીને તમે બચાવી. તમે ન આવ્યા હોત તો અત્યારે હું મરી ગયેલી હોત. અને ધીરે ધીરે માથા ઉપર પ્રેમથી હાથ પસરારતો હરિવિક્રમ કહે છે કે શાંત થઈ જાઓ, છાણા થઈ જાઓ, બધો જ ભય ટરી ગયો છે, હું છું તમારી સાથે, તમને કશું જ નહીં થવા દઉં, તમારા માથાનો વાર પણ વાંકો નહીં થવા દઉં. હવે આ કથા આગળ શું વળાંક લે છે? આ ભયંકર કટોકટીમાંથી હવે બહાર તો નીકળી ગયા, પણ આગળ હજી શું મોટી પરીક્ષાઓ બાકી છે અને શું આગળ જિંદગી વળાંક લે છે? ડગલે પગલે વળાંક લેતી આ કથા છે. અને અદ્ભુત સસ્પેન્સ અને રહસ્યભરી આ કથા છે. એ કથા હવે સીધી આપણે 22 કે 23 તારીખે જોઈશું. આવતીકાલે 21 તારીખ આચાર્ય પદવીનો દિવસ. જેટલા પણ ઓડિયો પ્રવચનના શ્રોતાઓએ આમાં જે લાભ લીધો છે, જે પણ કાંઈ પોતાના ઘરની અંદરમાં, પોતાના દેરાસરોમાં, પોતાના સંઘોની અંદરમાં જે પણ કાંઈ આરાધના કરાવનારા છે, અને જેટલા લોકોએ લાભ લીધો છે, એ બધાની દિલથી અનુમોદના કે તમે આ મારા પ્રસંગની અંદરમાં તમે પોતાનો પ્રસંગ માનીને આટલો બધો લાભ લીધો છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અનુમોદના અને ખૂબ ખૂબ તમારો આભાર. બસ ફરી વખત આવી જ રીતે આપણે પ્રવચનના ક્ષેત્રમાં આગળ વધીશું, મળીશું. 22 કે 23 તારીખે આપણે મળીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.